છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા આઈજી શેખર દ્વારા જોજ પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન ભાગરૂપે લોકસંવાદ યોજાયો। છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા આઈજી શેખર દ્વારા જોજ પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં ગામજનો સાથે લોકસંવાદ યોજવામાં આવ્યો હતો તેમજ પોલીસ કર્મચારીઓ સાથે પોલીસ સંવાદ યોજવામાં આવ્યો હતો, જેમાં જોજ પોલીસ મથકે મોટી સંખ્યામાં ગામલોકો અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન પરવીનભાઈ રાઠવા, જોજ। અમારી બાર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સર, તો એમાં સાહેબ અમે અનાથ બાલિકાઓને લાવીને અહીંયા ભણાવવાનું કામ તો કરીએ છીએ સાહેબ, પણ અમે ત્યાં સ્ટાફ છે, પણ હવે બહાર જે દીકરીઓ ભણવા જાય છે ને સાહેબ, એમને લેવા અને મૂકવા હવે અમે આવી શકે એવી નથી અમારી વ્યવસ્થા। બરાબર એ કોઈ હાલતમાં સ્વીકાર્ય નથી। આપણે પેટ્રોલિંગ લખાવીશું, છતાં તમે 10 કે 12 માણસનું છે, 12 થી 12 માણસનું હશે, 10નું હશે, એમાં 50 થી વધારે માણસો બેઠેલા હશે। ગામ આખું ભેગું થઈ ગયું હતું, મારા ડીવાયએસપીને આવવું પડ્યું હતું, હું આવવાની તૈયારી કરતો હતો યાર। હવે શું કરાવવું છે, બોલો બોલો। હવે અમારે કંઈક આમાં કંઈક ઘર બનાવે તો જવું હોય તો થોડું તકલીફ પડે છે। મુદ્દો લખો ભાઈ, પોઈન્ટ વાળો મુદ્દો લખો, વિચાર કરીશું, બરાબર છે। પણ આવું જો એક વસ્તુ છે, તમને હવે ભૂલ થઈ ગઈ બે ગાવી તલવાર જેવું છે। દરેક ગામમાં જે પબ્લિકના હિસાબથી જે કંઈ થાય છે, લગ્ન હોય તો લગ્ન પ્રસંગમાં એક લગ્ન હોય તો 8-10 થાય છે, ઓછામાં ઓછા 8-10 ડીજે થાય, એ બી પાછા મોંઘા થાય। એક ડીજેની મેક્સિમમ કિંમત 10 થી 15,000 રૂપિયા તો થતી રહે છે। વિદેલી હાલતમાં ટેક્સરની હાલત માતુલી મને કોઈ ખબર નથી, એવું સમજમાં આવ્યું એટલે અમને બધાને મારી નાખે એવું પણ તમે કીધું છે હું પણ અને તકલીફ તો એમાં એ ભાઈ બસ એટલું બધું ટ્રેક્ટર ફેરવે તો હવે ગભરાય તો એ કંઈ આપણે ગાંધી બાલિકા વિદ્યાલય સર, તો એમાં સાહેબ અમે અનાથ બાલિકાઓને લાવીને અહીંયા ભણાવવાનું કામ તો કરીએ છીએ સાહેબ, પણ અમે ત્યાં સ્ટાફ છે, પણ હવે બહાર જે દીકરીઓ ભણવા જાય છે ને સાહેબ, એમને લેવા અને મૂકવા હવે અમે આવી શકે એવી નથી અમારી વ્યવસ્થા। બરાબર, તો જે લેડી અમારે જે દીકરીઓ ત્યાં ઉતરે છે ને, તો એમને અમુક વખતે છે ને છોકરાઓ હેરાન બહુ કરે છે, તો એના માટે કોઈ વ્યવસ્થા કરો કે સાંજના સમયે જ્યારે દીકરીઓ અહીંયાથી છૂટે અને સવારે જ્યારે અહીંયા આવે તો એના માટે તમે કંઈક વ્યવસ્થા બને તો વધારે સારું। એટલે સાહેબ ના હોય તો હેરાન કરતા માણસો એ માણસો